श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। अब वार्ता क्रमांक 94। अब श्री गोसाई जी के सेवक परमानंद सोनी अडेल में रहते। इनकी वार्ता को भाव कहत है। जो एक परमानंद स्वामी जे छे એ મહાપ્રભુજીના સેવક છે। આ પરમાનંદ સોની એ ગુસાઈજીના સેવક છે, અડેલમાં રહે છે। ભાવ પ્રકાશમાં શ્રી હરિરાયજી કહે છે, ये राजस भक्त है, इनको अलौकिक स्वरूप 84 वैष्णवन की वार्ता में आगे कही आए हैं। लीला में इनको नाम चंद्रिका है। सो चंद्रमा की उजियारी वत इनकी कांति है। श्री चंद्रावली जी अनेक चंद्रमा रूप है, तिनकी यह अंतरंगिनी सखी है। ये नाग वेलिकाते प्रगटी है, ताते इनके भाव रूप है। श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एकनु दर्शन करावे छे। सो एक समय उन परमानंद सोनी ने श्री गुसाई जी के पास नाम पायो हतो। એટલે જુઓ, અહીંયા ખાલી નામ જ આપ્યું છે, ધર્મસંબંધ નથી આપ્યો, પણ તો પણ એ લીલાની છે। ચંદ્રાવલીજીની અંતરંગ સખી છે। એનો અજવાળું, એનો જે દેહનો જે પ્રકાશ છે એ ચંદ્ર જેવો છે। એટલે બધાને કે નામ જ આપવાનો, ભ્રમસંબંધ આપવા એવું જરૂરી નથી। જ્યાં સેવા કરવાની છે ત્યાં ભ્રમસંબંધ છે। सो वे परमानंद सोनी बड़े ही कृपा पात्र भगवदीय भय। सो मार्ग के ग्रंथ श्री सुबोधिनी जी में बहुत ही रुचि हती। सो श्री गुसाई जी आप नित्य कथा कहते और पूछते, तब उत्तर दे के पूछते और सुनते कहते। सो सब परमानंद सोनी अपने हृदय में राखते। और श्री गुसाई जी के घर को गहनो हो तो सो सब परमानंद सोनी घड़ते। जे गुसाईजीना घरना जे घरेणा होय, गुसाईजीनुं घर એટલે બે અર્થ થાય। ગુસાઈજીનું ઘર એટલે જે નવનીત પ્રિયાજી બિરાજતા હતા તે ઘર પણ થાય, અને ગુસાઈજીનું એક ઘર એટલે સતઘરામાં જે આપનો વહુજી બેટીજી બાળકો સાથે બિરાજતા હતા એ પણ થાય। હવે આમ તો ઘરનું એટલે એમનું પોતાનું વહુજીનું બાળકોનું ગણાય, એ પણ ઘરેણાનું કામ આ પરમાનંદ સોની કરતા। और कहते, जो यह देव अंश है, गुरु अंश है, ताते मती कहूँ अपने अंग लागे। એટલે એ ભાવથી કરતા। એ જે પણ દાગીના ઘડતા તો એમને ખબર છે કે આ ગુસાઈજી શ્રી કૃષ્ણ છે। और कहूँ गिरे नहीं, ऐसी सावधानी सु काम करते। और श्री गुसाई जी आप श्री मुखते कहते, जो या की गढ़ाई मजूरी तुम ले। એટલે કે તે જ્યાં દાગીના સિદ્ધ કર્યા એની મજૂરી તું લઈ લે। કાહે તે, જો તેરે હું સંસાર લાગ્યો હે। કેટલા બધા વૈષ્ણવોના લૌકિકની બાબતમાં પણ આપ કેવા ચિંતાતુર રહેતા। तब परमानंद सोनी श्री गुसाई जी सो कहे, जो महाराजा धीराज मोको संसार में लेवे को बहुत ही ठोर है। એટલે કે હું લૌકિકનું કામ જે આવા સોનીનું કરું છું, બીજા બધા ગ્રાહકો આવે છે અને મને મારા મજૂરીના પૈસા પૂરતા આપે છે, મને કોઈ અટકતું નથી, આવકમાં મને કોઈ તકલીફ જ નથી। आपकी कृपा बलते मेरे कछु सिद्ध है। અને હવે આવ્યો જે ભાવ પુષ્ટિ માર્ગીય, કે જે પણ છે આપની કૃપાથી છે। ભલે આપ બતાવતા નથી, જતાવતા નથી, પણ આપ અદ્રશ્ય રૂપે બી આપના દરેક જીવો ઉપર કૃપા કરતા રહો છો। और काहू बात की न्यूनता नहीं है, जो आपकी कृपा ही बड़ो पदार्थ है। सो ऐसे कहे कछु ले नहीं।
तब श्री गुसाई जी ऐसी बात सुनी के श्री मुखते कहे, जो तुम्हारी ઈચ્છા હોય सो करो। गुसाईजी तो बोलવામાં એટલું સુંદર બોલે છે। तब परमानंद सोनी ने श्री गुसाई जी से विनंती कीनी, जो महाराजा धीराज आपकी कृपा ते मेरे सब आनंद है, और मेरे कछु काहू बात को मनोरथ नहीं है, जो आपकी कृपा ही बड़ो पदार्थ है। और आप बेन की कहत हो तो हो यह मागत हूँ। जो मांगવું પણ કળા છે। માગણી માંગો તો માગતા શીખજો, નહીં તો માગવું મૃત્યુ સમાન। આ પણ દોડ છે। हो आप मेरे ऊपर सदा प्रसन्न रहो। શું માગી લીધું જુઓ તમે। આવું પેલા ભગવાન દાસમાં પણ આવશે। सो परमानंद सोनी के ऊपर आप सदा प्रसन्न रहते। એવું માગી લીધું કે પછી બીજું માગવાનું રહ્યું નહીં। और कृपा करी के मार्ग के सिद्धांत ग्रंथ श्री सुबोधिनी जी को गुढ़ार्थ सब समझाई के कहते। सो परमानंद सोनी के ऊपर श्री गुसाई जी आप कृपा करी इनके हृदय में भगवद लीला स्थापे। सो परमानंद सोनी भगवद रस में सदा मगन रहते। बस આવી જ કૃપા મારા બ્રહ્મ સંબંધ દાતાર ગુરુ જે મારા બ્રજેશ કુમારજી કડી ઘરના, જે અત્યારે સંસ્થાપક અધ્યક્ષ વ્રતધામ હવેલી સેટેલાઇટ અમદાવાદ, આવો જ આશીર્વાદ મને પણ, જે મેં વિડીયોની ક્લિપ વારંવાર મૂકું છું કે જેમાં આપના શ્રીમુખથી મારા માટે જે સુંદર આશીર્વચનો પ્રગટ થયા હતા એ મારી મૂડી છે। આજે પણ એલારામમાં મેં એ જ ટોન રાખ્યો છે, સવારે મારી નિદ્રા ત્યારે જ ખુલે કે જ્યારે આપના એ વચન મારા કર્ણમાં જાય અને પછી એમના દર્શન કરું અને પછી મારું દિનચર્યા શરૂ થાય। જેમાં આપે કહ્યું છે, મારા વિશે જે કહ્યું છે એવું નહીં કહી શકું, પણ પછી કહ્યું છે કે તમારા અને તમારા કુટુંબના હૃદયમાં પુષ્ટિ ભક્તિ હૃદય રૂઢ થઈ જાય। આજે હું જે કંઈ પણ છું, અત્યારે જે સ્થાન ઉપર પહોંચ્યો છું, જેટલે પહોંચ્યો છું, એમાં આપના આશીર્વાદ છે મૂળમાં। અને આપે મારા દોષ સહિત મને સ્વીકાર્યો છે, એ તો તમે કલ્પના નહીં કરી શકો। એટલા દોષોથી હું ભરેલો હતો, પણ આપે ક્યારે પણ દોષ ઉપર દ્રષ્ટિ નથી કરી। આપનો સ્વભાવ વિશે હું શું કહું। આપના જ ગુણગાન કોઈ ના કહી શકે તો વલ્લભના ક્યાંથી કહી શકે, મૂળ મહાપ્રભુજીના। કારણ કે આપના વંશ એવા આચાર્ય ચરણ અમારા ગુરુદેવજી, એ જ એવા સહનશીલતાની મૂર્તિ છે કે કોઈ ગમે તેવા આજે એની આજુબાજુના વાતાવરણમાં આસુરાવેશ બહિર્મુખતા એટલું બધું ઉપદ્રવ છે, પણ આપની સ્થિત પ્રજ્ઞતા અદ્ભુત અલૌકિક। હું તો ક્યારેક ક્યારેક ચૂકી જાઉં વિવેક અને બોલી લઉં કે પ્રભુ આપ તો વીર છો, વીર, કે આવી બહિર્મુખતાની વાતોની વચ્ચે પણ આપ આટલા સ્થિત પ્રજ્ઞ થઈને મંદ મંદ હાસ્ય સાથે બિરાજી શકો છો। કોઈ આના માટે પણ કેટલું ધૈર્ય જોઈએ, કારણ કે આપના ને આપના જ એવું વાતાવરણ ઊભું કરે છે કે જે આપના અને આપના પિતાજી, આપના તાતજી એ ક્યારેય પણ વેઠી ના શકે, સહન ના કરી શકે। એવા વાતાવરણમાં પણ આપ સંપૂર્ણ સ્વસ્થ છે। વારી જાઉં રાજની ઉપર। એટલે કહે છે કે परमानंद स्वामी पर सदा आप प्रसन्न रहते, और कबहू वैष्णव को कथा में समझ न पड़े तो वे सब श्री गुसाई जी से पूछते। तब श्री गुसाई जी कहते, जो तुमको परमानंद स्वामी कहेंगे। तब परमानंद स्वामी के पास वैष्णव आए के पूछते, सो ताही को परमानंद स्वामी व वैष्णव को उत्तर देते। सो वे परमानंद स्वामी श्री गुसाई जी के ऐसे कृपा पात्र भगवदीय हते। એટલે આ જે વાત છે ને, ખરેખર ગુસાઈજીએ કૃપા કરીને એમનામાં જે એમણે કંઈ કહ્યું કે મારા લૌકિકમાં તો મને બધું મળી રહે છે, તો એ જે સેવા થઈ શ્રી ગુસાઈજીના ઘરના આભૂષણ સિદ્ધ કરવાની, તો આ તો પ્રભુ છે। એમને તેમ થાય કે એનું શું આપવું, કારણ કે એણે તો કંઈ લીધું નહીં અને મારા માટે એણે આટલો સમય સુધી આ બધું બારીક કામ, કોતરણીનું, દાગીના ગળવાનું જે પણ કંઈ એણે કર્યું, તો એને હું શું આપું। પ્રભુનો આવો સ્વભાવ હોય છે ખરેખર, જે નથી માગતો ને ત્યાગે, માગે ત્યાં ભાગે। આ સ્વભાવ તમને કહું છું ભગવાનનો, કે જ્યાં માગે ને ત્યાં ભગવાન ભાગે, અને જો ત્યાગે તો ભગવાન આગે, સામે આવી જાય। અને આ પ્રસંગ હું નથી કહેતો, મારી પાસે પ્રમાણ વગર એક અક્ષર નહીં હોય। બુલા મિશ્ર પાકિસ્તાનથી આવ્યા ભણવા માટે કાશીમાં,
3 વર્ષ ભણ્યા પણ ન કશું આવડ્યું એમને, વ્યાકરણનો પ્રવેશ જ ના થયો. એ જે ગુરુ હતા એ કંટાળી ગયા, કીધું તારા જેવો તો મેં ક્યાંય જોયો નથી. આઘાત લાગ્યો. સરસ્વતી દેવીને પ્રસન્ન કરવા માટે અન્ન જળ છોડી દીધા. સરસ્વતીએ પ્રગટ થઈને કહી દીધું કે તારા ભાગ્યમાં વિદ્યા નથી. એટલે તું, અને વિદ્યા મોટે ભાગે ભણતા હોય છે લોકો દ્રવ્ય માટે ભણતા હોય છે, તો કે તારા ભાગ્યમાં વિદ્યા નથી, હવે તારે મરવું હોય તો તું મર. તો આવું કઠોર વચન કહ્યું એટલે, અને પછી એમ પણ કહ્યું કે તું ભગવાનનું નામ લે તો તારું કલ્યાણ થશે. તો આ કહે છે કે મારાથી તો ભગવાનનું નામ નહીં લેવાય, પણ હવે કંઈ વાંધો નહીં, જા, એટલે જાઓ તમે. એટલે સરસ્વતી દેવી તો ગયા. પછી હવે મૂળ વાત આવું છું, ઠાકોરજીને નથી ગમતું, માગે છે. પછી આ તો કહે છે કે ના હવે ભગવાન ઉપર મરવું. સરસ્વતી દેવીએ તો હાથ ઊંચા કરી દીધા. તો એ નારાયણ ઉપર હજી એને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ નથી થયો, એટલે હજી એને પૂર્ણ પુરુષોત્તમ એ સ્વરૂપની ખબર પણ નથી. એટલે જે જાણે છે એ આ બ્રહ્માંડના નારાયણ ઉપર મરવા તૈયાર થઈ ગયા. એટલે એમણે તો અન્ન જળ છોડી દીધા. હવે જુઓ, નારાયણે સરસ્વતી દેવીને બોલાવીને કીધું કે આ તે શું કર્યું? આ બ્રાહ્મણ પહેલા તારા ઉપર મરવા બેઠો હતો, બધી ખબર છે એમને કે કોણ કોના ઉપર મરવા બેઠું હતું એમ. પહેલા તારા ઉપર મરવા બેઠો હતો, હવે તું મારા ઉપર મરવા નાખીને આવી. બોલો, આ શબ્દો ભગવાનના છે. ભગવાનને નથી ગમતું કોઈ માગે છે, કેમ કે વિદ્યા માગશે પણ છેવટે દ્રવ્ય માટે માગશે, એના ભાગ્યમાં નથી, અને મરવા બેઠો આ, અને મારા પર બ્રહ્મ હત્યા આવશે. ભગવાનને પણ બ્રાહ્મણની હત્યાની ચિંતા થાય છે. જેવી રીતે જરાસંધે જે બ્રાહ્મણોને કેદ કર્યા અને કીધું કે જો આ વખતે હું નહીં જીતું તો તમને બધાને મારી નાખીશ. તો જે બ્રાહ્મણોને કેદ કર્યા હતા એને મારી નાખશે એ ચિંતામાં ભગવાને પણ યુદ્ધમાં જરાસંધની સામે હારવું પડ્યું, હારવાનો દેખાવ કરવો પડ્યો. ભાગ્યા એટલે તો નામ પડ્યું રણછોડ. રણ એટલે મેદાનમાંથી ભાગ્યા છે, એટલે રણછોડ નામ પડ્યું. કોના માટે? બ્રાહ્મણ મરે નથી સહન થતું, પણ નથી ગમતું, માગે છે. એટલે કહે છે કે તે મારા પર ક્યાં એને મરવા નાખીને આવી તું, જા આવે એને જે જોઈએ આપી દે. કેવો ભાવ છે, આપી દે એટલે શું? કોઈ ભિખારી જ છે આ. જ્યાં સુધી સકામ ભક્તિ છે ત્યાં સુધી એ ભગવાન માટે ભિખારી સમાન છે. આપણને ભિખારી મંદિરના બહાર, હવેલીના બહાર રોજ માગે ને, આપણા ભાવ સારા હોય, જ્યારે આપણે બધું મન બરાબર હોય ને ખિસ્સા ગરમ હોય તો આપણે આપતા રહીએ. પણ ક્યારેક એવું પણ થાય કે એમ હવો થઈ જાય કે આ શું રોજ એકની એક જ, આ ભૂખ જ નથી ભાગતી આ લોકોની, આપણે ઘરેથી ગમે એટલું લાવીને આપીએ, એમને સંતોષ જ ના હોય. તો શું તમે એમ માનો છો કે આપણને જ આવો અનુભવ થાય છે? ના, આપણે પણ ઠાકોરજી પાસે જ્યારે અપેક્ષાઓ રાખીએ છીએ ત્યારે ઠાકોરજી પણ આવું જ વિચારે છે. જે આપ સરસ્વતી દેવીને કહ્યું કે જા હવે તને જે જોઈએ છે આપી દે, વિદ્યા જોઈએ તો વિદ્યા આપી દે. અને સરસ્વતી દેવી આયા, કહે છે કે જા તારે વિદ્યા આપી. પેલો ચમક્યો, કહે છે કે બને જ નહીં. તે હમણાં એમ કીધું કે મારા ભાગ્યમાં નથી, અને હવે તમે એમ કીધું કે ભાગ્યમાં નથી, હવે તમે જ કહો છો કે ના વિદ્યા આપીશ, તો સાચું કારણ કહો, આવું કેમ? બુદ્ધિશાળી હતા. આમ બુદ્ધિ નહોતી, વ્યાકરણમાં કે પ્રવેશ ના થઈ શક્યો. 3 વર્ષ સુધી અભ્યાસ કર્યો પંડિત પાસે, પણ હવે એને ખબર પડી ગઈ કે આ કંઈક ગરબડ છે, એટલે પૂછ્યું. તો કે મને ભગવાને એવું કીધું કે તું મારા પર કેમ મરવા નાખીને આવી, એને આપી દે જે જોઈએ. તો કે છે ના, તો પછી હવે મારે એમના દર્શન કરવા છે, તો હું એટલા માટે મરીશ કે મને એમના દર્શન થાય. એટલે વળી પાછો અન્ન જળ તો છોડેલું જ હતું, અને પાછા એ તો જાગી ગયા. ભગવાને કહે છે કે તું મારા દર્શન માટે મરે છે, તો તારા જેવો તો હું શોધું છું, નથી મળતું મને કોઈ. આ તું મળ્યો મને, કે જેમ કે છે કે મારા દર્શન માટે તું મરવા તૈયાર થયો. આવું તો અત્યારે કળિયુગમાં કોઈ નથી મળતું મને, લે હું આવ્યો. અને આવીને આપે જળમાંથી અવાજ કર્યો છે, પ્રત્યક્ષ દર્શન નથી આપ્યા. એ ગંગાના કિનારે બેઠેલો હતો, કાશી વિશ્વનાથ ધામમાં ગંગાના કિનારે હતો, તો ગંગામાંથી અવાજ આપ્યો, જળમાંથી, તો કે ના દર્શન આપો મને. પછી દર્શન પણ આપ્યા. પછી માગી લીધું કે મને તમારી ભક્તિ જોઈએ. તો કે તું દૈવી જીવ છું, અને મહાપ્રભુજી તારું કાર્ય સિદ્ધ થશે. જો એ દૈવી ના હોત ને તો ભગવાન પોતે પોતાના પ્રમેય બળથી એને ઉદ્ધાર કરી શકત. અને ક્યાં તો કોઈ જે આચાર્ય મેં કહ્યા ને હમણાં 4 સંપ્રદાયના, એમના જે એ વખતે બિરાજમાન હોત ભૂતલ પર, એમને ત્યાં મોકલત કે તમે જાઓ આ સંપ્રદાય, હંસ સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય, જાઓ ત્યાં. પણ ના, અહીંયા કીધું કે તમે અડેલ જાઓ, મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પાસે જાઓ, એ તમારો અંગીકાર કરશે. આ રીતે એમનો ઉદ્ધાર કર્યો. પણ માગવું એ જો ન હોય તો પછી પ્રભુ પણ એમ વિચારે કે એનો શું આપવું, કંઈ માગતો નથી આ. તો આપે ગુસાઈજીએ સામેથી કૃપા કરીને એમના હૃદયમાં
આ માગી નથી આ વાત, પણ એમણે સામેથી આપી. શું આપ્યું? તો કહે છે કે માર્ગનો સિદ્ધાંત ગ્રંથ એમના હૃદયમાં સ્થાપી દીધો. શ્રી સુબોધિનીજી નિકુંજ લીલાની જે રહસ્યમય લીલાઓ છે તેનો ગૂઢાર્થ પણ સ્થાપી દીધો. સબ સમજાય કે કહતે. હવે જ્યારે કોઈને પણ કંઈ સંશય થાય તો ગુસાઈજી હવે શરમ ના લેતા. હવે કહેતા કે પરમાનંદ સ્વામીને પૂછી લેજો આ વિષયમાં, એ તમને કહેશે. અને એવો જવાબ મળતો કે જાણે સાક્ષાત ગુસાઈજીથી મળ્યો હોય. એટલે હવે જે પરમાનંદ સ્વામી શ્રી ગુસાઈજીને આવા કૃપાપાત્ર ભગવદીય છે. અને વાર્તા પ્રસંગ જે બે છે, શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કહેશે, એમાં તો જે પંડિતો આવેલા હશે અને એમને પરમાનંદ સ્વામીને જોઈને પરમાનંદ સ્વામી કહેશે કે ગુસાઈજી તો અમારા અત્યારે સેવામાં આજે સમય જશે થોડો, પણ એમનો ભાવ એવો સ્વામીનો, પરમાનંદ સ્વામીનો, કે મારા ગુસાઈજીને શરમ ના પડે. આ લોકો આયા જે ખાસ શાસ્ત્રાર્થ કરવાનો ભાવ છે, ભક્તિનો ભાવ નથી આ લોકોનો, તો લાવો ને હું જ પતાવી દઉં. એવું જ કરતા, આપ જ જાતે શાસ્ત્રાર્થમાં એના સમાધાન કરી દેતા. એટલે આ લોકો એવો શબ્દ વાપરશે, આવતીકાલે લઈશું આપણે, મારે આજે થોડું વહેલા જવું છે, એ આવતીકાલે એવો શબ્દ વાપરશે આ લોકો જે પંડિતો હશે કે તું સોની એટલે ક્ષુદ્ર કહેવાય, તારી શું એમ કે શક્તિ કે મજાલ કે તું આ શાસ્ત્રોના અમારા ગૂઢ રહસ્યને જવાબ આપી શકે. ત્યારે પરમાનંદ સ્વામી કે ના, પણ એક વખત પૂછી તો જુઓ, પછી તમને લાગે તો જવા દેજો, તમે પછી ગુસાઈજી પાસે કરજો. એ વખતે જે પરમાનંદ સ્વામી જવાબ આપે છે, આ લોકો મુઠ્ઠી વાળીને ભાગે છે. એ પ્રસંગ આપણે કાલે લઈશું. દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણના કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं आ कली में, जासो निवेरो. सुर कहाँ कहे विविध आदरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ કેરો. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय. મારા ગુરુદેવની પણ ઝાંખી કરાવીશ. મારી પાસે સુંદર વિશાળ ચિત્રજી છે આપશ્રીના. ગુસાઈજીનું પણ વિશાળ ચિત્રજી છે, મહાપ્રભુજીનું પણ જે એ શરૂઆતમાં પહેલો વિડીયો મૂક્યો તેમાં જ મેં ઝાંખી કરાવી હતી. સૌ ચિત્રજીને ઝાંખી હું જરૂરથી સમય કરાવીશ. ઘણી ખંભાવાળા.